ગત તારીખ 9 જૂનના રોજ અંજાર તાલુકાના વરસામેડી સીમ વિસ્તારમાં આવેલ બાબુ કોલોની ખાતે સંજયસિંહ પપ્પુસિંહ ગોળની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. બનાવ અંગે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસ ઇન્સ્પેક્ટરે એચ.એ. જાડેજાના નેતૃત્વમાં ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે આરોપી અરવિંદ કુમાર કિશોર રામચમાર મૂળ ઉત્તર પ્રદેશને ઝડપી પાડી પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત આપતા જણાવ્યું કે મરણ જનાર સંજયસિંહ મારી બાજુમાં રહેતા હતા અને તેઓએ મારી મોટરસાઇકલ બાઇક પર લઘુશંકા કરતા અમારા બંને વચ્ચે બોલાચાલી થયેલ અને મેં તેને મારી પાસે રહેલ છરી વડે ઘા મારી હત્યા કરી હોવાની કબૂલાત આપતા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જી. વાડા તથા અંજાર પોલીસ સ્ટાફે મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર.